મહીસાગરથી સમાચાર જિલ્લાના બાલાસિનોરમાં વરસાદ વરસ્યો। મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। બાલાસિનોરના ખાનપુર, બાકોર, બાબલિયા ગામમાં વરસાદ। બાકોરમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા જળમગ્ન થયા છે અને પાણી થઈ જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી। મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં વરસાદી વાતાવરણ છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, બફારો વધી ગયો હતો અને સમી સાંજે વરસાદ વરસવાનું શરૂ થયું। બાલાસિનોર, ખાનપુર સહિત વિસ્તારો, બાકોર, બાબલિયા, આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે, પણ કેટલીક જગ્યાએ મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો, કેમ કે રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા એટલે વાહન ચાલકો અને રાહદારીઓને અહીંયાથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આવતા અઠવાડિયે ભારે વરસાદ વરસી શકે છે। અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ અને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, મહીસાગરના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના ખાનપુર, બાલાસિનોર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લાના જે ખાનપુર તાલુકાના બાકોરમાં સતત 1 કલાક જે ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈને માર્ગો પાણી થયા છે। માર્ગો ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે મહીસાગર જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે રીતે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાનપુર તાલુકાના બાકોર, બાબલિયા, લાડરના મુવાડા, પાંડરવાડા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। તો બાલાસિનોર તાલુકામાં પણ બાલાસિનોર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જી, આભાર હિરેન, જાણકારી આપવા માટે।